ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો બધાને હેપી મકર સંક્રાંત, હેપી હેપી પતંગ ચગાવવાનો દિવસ ભાઈ. તો બધા મજામાં? તો આજે આપણે પતંગ ચગાવવાની છે અને જો અહીંયા કોકની ઉડતી આવી છે, આપણે કોકની ઉડતી લેવાની છે. આપણે આજે ચગાવવાની છે પતંગો. ફાઇનલી ભાઈ આપણે મૂંઘા માયલો દોરો લઈ આવ્યા છે, પૂરા 5 રૂપિયા લીધા હો ભાઈ. આ દોરો છે ને હેવી આવે, બહુ તૂટે નહીં. ચાલો આપણે બાંધીને ચગાવ્યો. બેબી ડોલ નામ શું લેબી નહીં, આ તો કંઈક બીજી છે. આને ધરાડ ચગવું છે. જો લઈને જાઉં તો ચગવા માંડી ગઈ. આપણે જવાનું છે અગાસી પર. ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે અગાસી ઉપર. જોયો ને, બાકી આમાં દેખાશે નહીં. અહીં જાજુ પતંગો ચગે છે બાકી આમાં ન દેખાય. તમારા ભાઈ પાસે ભાઈ કોઈ પતંગ ચગાવી દે એવો કોઈ છે નહીં, એટલે પકડી રાખે એવો કોઈ છે નહીં, એટલે આપણે જ્યાં એમને રાખીએ રહી તો પછી આમ દોડીને પતંગ પકડી લે. ન પકડવાની એટલે આપણી પતંગ ચગે હો ભાઈ. જાઓ જાઓ, બાંધી દીધું આપણે અહીં બાંધી. બાપો હો એક ઝૂંગો. એટલે આપણે પતંગ અહીં બાંધી દીધી છે એની રીતના ચગે હો. બટનવાળી બંદૂક છે એટલે ચગ્યા કરે. ફાઇનલી છે ને આપણી પતંગ હેરખી ઉડતી નહોતી. બધા એક પૂછણું બાંધવાનું. આપણે આવો લીરો બાંધ્યો, પૂછણો બાંધ્યો. એ તો કર્યું. મને એક શબ્દ યાદ આવ્યો. આ પૂછણાને ઇંગ્લિશમાં શું કહેવાતું હોય છે ખબર નથી પડતી મને. સારું આપણે ઉડાડી હારો નહીં, આપણે ભણવું નથી. તો આપણે કહેવાય ઓલી પતંગ તો ઉડી નહીં, આ બીજી આવી. તો આપણે હવે જો આ બીજી પતંગ ઉડાડવાની છે. આપણે છે ને ફાઇનલી આપણે વાડામાં આવી ગયા. વાડામાં જગ્યા હમટી છે, અહીં ઉઠશે ભારી, પવન ભારી આવે. તો આપણી પાસે મૂંઘા માયલો દોરો છે, એનાથી જ આપણે ઉડાડવાની છે. હાલો આપણે ચગાવીએ, ઉડાડીએ. ફાઇનલી આપણે ઉડાડતા આવડી ગયો. ધબધબાટ્યું થાય. જો તમારે ઉડાડવી હોય તો મને કહેજો, હું તમને ઉડાડી દઈ પતંગ હો. હા, આપણે કના માતા બાંધતા આવડી ગયો. મહિલા ઉડે તો જ આવો. જો આ તલવાયરું બલવાયરું આમાં નો હાલે. આ ઉડે તો જ આ, બાકી ગધડીનું ના રડી ગયું માં ઘા. હા નહીં આ ઉડે હો. જો યા તલવાયરું ઓલો કુતરી બોમ્બ ને તો તેલવારા કરવા. આમાં બાપુ હાવ ફબાટ્યું જાય. હા ભાઈ પાછી હેઠી આવ્યું. હા આના ગાભા નીકળી જાય. અરે આમણી લેતો લા, હવે ક્યાં દેખાય? ફટ હોયો કેંકી. એ બાપા આ બાપા આ ડુસા કાઢ દે ખાવા. બાપો સગે તો આપણે ડેમેજ કરી નાખી હતી ને, પાછી કરી દીધી રિપેર. અને છે ને આપણે મૂકી દેવાનો વિચાર છે હવે. પેલા તો ઢીલું જ મૂકવ્યું, પછી જાહે રમ બાપો. તો ભાઈ હવે દિલીપે ગાડી લીધી એટલે આપણે મઢડા જવાનું છે. નવી ગાડી લઈને એક્ટિવા. તો અમે નીકળી ગયા છે બધા 4 ભાઈબંધો મઢડા જઈ. અમારે આ છે ને ભાઈ થોડોક ફરમાઈ જાય છે. જો તો ભાઈ હવે ગાડી આખવાનો આપણો વારો આવી ગયો છે અને આપણે આડે ધૈડ જઈએ રસ્તે મઢડા. તો ચાલો હવે આગળ જઈએ. ફાઇનલી આપણે ખૂબ આવી ગયા છે. સામે જે ધજા દેખાય છે આપણે ત્યાં જ જવાનું છે. ત્યાં સોનલમાનું મંદિર આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છે સોનલમાના મંદિરે. તો ચાલો આપણે અંદર જઈએ, દર્શન કરી લઈએ.
ખોળવો અહીંયા ખોળી દે